વેલકમ ટુ માય કિચન કુક વિથ દેવાંગી। આજે આપણે બનાવીશું ચીઝી ગાર્લિક બ્રેડ, એ પણ ક્વિક। તો એના માટે મેં અહીંયા એક કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકી દીધું છે। એમાં આપણે પહેલાં લસણને શેલો ફ્રાય કરી લઈશું, ગોલ્ડન બ્રાઉન કલરનું થાય ત્યાં સુધી। એકદમ ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ જ રાખવાની છે, જેથી આપણું લસણ વધારે પડતું કૂક ના થઈ જાય। એકદમ સ્લો ફ્લેમ પર એને આપણે ગોલ્ડન બ્રાઉન, તમે જોઈ શકો છો કે ગોલ્ડન બ્રાઉન થઈ ગયું છે। હવે એને એક આપણે બાઉલમાં કાઢી લઈશું બધું જ લસણ। હવે એમાં 2 ક્યુબ જેટલું બટર એડ છે અને 2 ક્યુબ જેટલું બટર એડ કર્યું છે। ફોકની મદદથી જે બધું લસણ છે એને આપણે એકદમ મિક્સ કરી દઈશું બટરમાં। આ ટાઈમે મેં એમાં ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ એડ કરીશું। થોડો ઓરેગાનો એડ કર્યો છે અને થોડા ચીલી ફ્લેક્સ એડ કરીશું। તમે જોઈ શકો છો એ રીતે ચીલી ફ્લેક્સ એડ કર્યા છે અને થોડા મેં લીલા ધાણા લીધા છે, એમાં લીલા ધાણા થોડા એડ કરી દઈશું, ફાઇન ચોપ કરેલા છે। હવે એમાં 2 નાના લીલા મરચાંના ટુકડા લીધા છે। હવે આ બધી જ વસ્તુને પ્રોપરલી મિક્સ કરી દઈશું બટર સાથે। તો પ્રોપરલી મિક્સ થઈ ગયું છે। હવે અહીંયા મેં એક પાઉંભાજીની બ્રેડ લીધી છે। તો આવી રીતના તમે જોઈ શકો છો, એને આપણે ઉપરનું જે પોર્શન છે એ હટાવી દઈશું કટ કરીને। હવે એમાં બધું જ જે આપણે લસણની પેસ્ટ હતી એ આપણે લગાવી દઈશું। અને અહીંયા મેં મોઝરેલા ચીઝ લીધું છે। તમે કોઈ પણ તમારી પાસે ચીઝ અવેલેબલ હોય એ લઈ શકો, એવું જરૂરી નથી કે મોઝરેલા ચીઝ જ લેવું તમારે, કોઈ પણ ચીઝ તમે લઈ શકો, પણ મેં મોઝરેલા ચીઝ લીધું છે। તમારા બાળકોના ટેસ્ટને એકોર્ડિંગ તમે કોઈ પણ ચીઝ તમારી પાસે જે અવેલેબલ હોય એ લઈ શકો। સિમ્પલ ચીઝથી બી ખૂબ જ સરસ ટેસ્ટ આવશે। હવે મેં અહીંયા એક કઢાઈ લીધી છે, ફરીથી થોડું ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ મેં સ્પ્રિંકલ કરેલા છે। હવે મેં અહીંયા એક કઢાઈ લીધી છે, એક ફ્રાઈંગ પેન લીધું છે, એમાં આપણે એને બટરથી ગ્રીસ કરી દઈશું। એને બટરથી ગ્રીસ કરી દીધું છે। હવે એને જે આપણી ગાર્લિક બ્રેડ છે એને આપણે કઢાઈમાં ટ્રાન્સફર કરી દઈશું અને અહીંયા આવી રીતે તમે જોઈ શકો છો કે પાણી ભરેલી એક વાટકી મૂકી દઈશું, જેથી પ્રોપરલી કૂક થઈ જાય। એને લીડથી કવર કરી દઈશું। થોડીક જ મિનિટમાં, ફક્ત 8 થી 10 મિનિટમાં આપણી ચીઝી ગાર્લિક બ્રેડ રેડી છે। તો તમને અમારી રેસીપી કેવી લાગી? જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે વિડીયો શેર કરજો, વિડીયોને લાઇક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। અને આવી જ અવનવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો ફરી નવી એક રેસીપી સાથે મળીશું। લાગે છે ને એકદમ માઉથ વોટરિંગ? હું તમને તોડીને પણ બતાવું કેટલું ક્રીમી બની છે ગાર્લિક બ્રેડ અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી છે। આપણે એને કેચઅપ સાથે ડીપ કરીને ખાઈશું। તમે જોઈ શકો છો કે કેટલી ચીઝી બની છે અને તમારા બાળકોને ખૂબ જ ભાવશે। તો ફક્ત 10 મિનિટ્સમાં બની જતી ચીઝી ગાર્લિક બ્રેડ રેડી છે। થેન્ક યુ ફોર વોચિંગ।